આજે બનાવીશું હું ઓટ્સની ખીર. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. આ મેં અડધો કલાક પહેલાં ઓટ પલાળ્યા હતા ઓટ્સ. તો હવે આપણે આ તપેલીમાં નાખીશું. ગેસ ચાલુ કરીશું અને દૂધ નાખીશું. તમે જેવું ઘાટું ખાતા હોય એ પ્રમાણે દૂધ નાખવાનું. હવે આપણા ઓટ્સ ચડી ગયા છે તો હવે આપણે એમાં સ્વાદ મુજબ આપણે ખાંડ નાખી દઈશું. તો થોડી વાર આપણે ચડવા દઈશું. આ રીતે હલાવતા રહીશું, નહીં તો નીચે બેસી જાય. અને હવે આપણે છેલ્લે એલચી પાવડર નાખીશું. તો આપણી ઓટ્સની ખીર બનીને તૈયાર છે. પછી આપણે થોડી ઠંડી થાય ને ત્યાર પછી આપણે સર્વ કરીશું. તો હવે આપણે કાજુ બદામથી ગાર્નિશ કરી છે. તો આપણી ઓટ્સની ખીર બનીને તૈયાર છે. ચૈત્રી નવરાત્રિના ચોથા દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવવા ઓટ્સની ખીર તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.